ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। હાથરસની ઘટનાને લઈને રાજકોટમાં પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ જેઓ હાથરસની દીકરીના ન્યાય માટે વિરોધ દર્શાવી રહ્યા છે। રાજ્યની સરકાર ઉપર છે એ જરા પણ વિશ્વાસ નથી, એટલે એ ચોક્કસ કહી શકું। આજનો અમારો એ કાર્યક્રમ હતો કે હાથરસની જે પીડિતા છે એના જે દુષ્કર્મ થયું છે એના ઉપર મૌન આજ અમારો મહિલા કોંગ્રેસ અને જનરલ કોંગ્રેસનો કાર્યક્રમ હતો। પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, પણ અત્યારે ક્યાંય પણ દેશમાં બેટીઓ સુરક્ષિત નથી। આજે તમે જોશો કે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ તમે જોશો કે ગઈકાલે તે જામનગર હાઈવે ઉપર જે પોલીસ ચોકી કરી છે એમાં પણ મીડિયા મારફતથી એક જે બધી મહિલા છે એની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એવો વિડીયો જે વાયરલ થયો છે, ત્યારે આ દેશની સરકાર અને રાજ્યની સરકારને જરા પણ શરમ નથી, કેમ કે આ રાજ્યમાં બેટી અને દીકરીઓ છે એ સુરક્ષિત નથી। એ જ વાત છે કે જ્યારે હમણાં જે દેશની, કેમ કે હજી અત્યારે દેશ છે આ હાથરસની ઘટનાથી હજી દુઃખમાંથી બહાર નથી નીકળ્યો, ત્યાં ગુજરાતમાં પણ રોજે રોજ આવી ઘટના બનતી રહી જાય છે। ગઈકાલે તે જામનગરમાં પણ ઘટના બની છે અને રોજ એટલે 88 જેટલું સરેરાશ આરબીઆઈ નો રિપોર્ટ પ્રમાણે હરરોજ દેશમાં 88 જેટલી મહિલાઓ ઉપર આ રીતે દુષ્કર્મ થાય છે અને એ નર પિશાચો અત્યારે ખુલ્લા આમ ફરી રહ્યા છે। પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ પડી ભાંગી છે। કોંગ્રેસની એ માંગ છે કે જે પણ આવા નર પિશાચો છે એને તાત્કાલિક ધોરણે પકડી અને એને કડકમાં કડક સજા આપવામાં આવે, અને જો આ સરકારને જરા પણ શરમ હોય તો સરકાર છે એ આવા નર પિશાચોને પકડી અને એની સામે સજા કરે એવી અમારી માંગ છે। ચોક્કસ ગાયત્રીબા વાઘેલા અત્યારે જોઈ શકાય છે તેમની પણ અટકાયત થાય તેવી શક્યતાઓ છે। મહિલા પોલીસ દ્વારા અત્યારે જોઈ શકાય છે કે ભારે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના જે આગેવાનો છે, મહિલા કોંગ્રેસના આગેવાનો છે, તેમની થોડી જ વારમાં અટકાયત થાય। અનેક કોંગ્રેસના જે કાર્યકર્તા નેતાઓ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે, મહિલા આગેવાનો છે, પ્રદેશના આગેવાનો છે, તેમની પણ જે અટકાયત અત્યારે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે અહીંયા જે અલગ અલગ આગેવાનો છે તેમની અટકાયત થાય તેવી તે પ્રમાણેના દ્રશ્યો। સવારથી પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોવા મળતો હતો। જે અનેક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમને જે મૌન જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મૌન જે સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જ તેમની અટક થાય તેવી શક્યતાઓ છે। હમણાં જે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે ગાયત્રીબા વાઘેલા તેમને વિગત આપી છે સરકાર પર, અને જે યુપીની જે ઘટના બની છે જોઈ શકાય છે અત્યારે જે તેમની અટકાયત થશે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। કોંગ્રેસના જે મહિલા અગ્રણીઓ છે તેમની એક પછી એક અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે। અનેક લોકોની કહી શકાય કે અટકાયત અત્યાર સુધીમાં કરવામાં આવી છે। ભારે ઝપાઝપીના દ્રશ્યો થોડી વાર પહેલા જ સામે આવતા હતા, ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમની અટક કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે એક પછી એક કોંગ્રેસના નેતાઓ છે હાથરસની ઘટનાના સમગ્ર ગુજરાતમાં જોઈ શકાય છે કે વિરોધ પ્રદર્શન, ત્યારે રાજકોટની અંદર આ પ્રમાણેના પ્રદર્શનો અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટના ત્રિકોણબાગ ખાતેના આ દ્રશ્યો છે કે ત્યાં મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ છે ગાયત્રીબા વાઘેલા, અન્ય કોંગ્રેસના નેતાઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ થોડી વાર પહેલા જોવા મળતા હતા। અત્યારે જોઈ શકાય છે કે અમારી માંગણી છે, તમે જોઈ રહ્યા છો કે આજે દેશની મહિલા અને બેન દીકરીઓ પણ સલામત નથી, પણ આ પોલીસ એક અમારે એક જે મૌનના 2 કલાકના જે અમે ધરણા કર્યા, પણ એ આપણે સાબિત થઈ ગઈ કે આ પોલીસ માત્ર ને માત્ર ભાજપના ઈશારે લોકોને અને અમારા અવાજને દબાવી રહી છે। એ આપણે 100% દેખાય છે કે આટલું ધ્યાન એને જો બેન દીકરીને બચાવવામાં રાખ્યું હોત તો ભાજપ સરકારે અને પોલીસને ભાજપ એના માટે રાખી હોત, આજે બેનો દીકરીઓ દેશની સલામત હોત। ગુજરાતની સ્થિતિ અત્યારે તમે જોવો તો દિવસે ને દિવસે વધી રહી છે કે બેન દીકરીઓ સલામત થાય, પોલીસ પણ સલામત નથી। અમુક જગ્યાએ પોલીસને પણ એવા ગુના દીકરીઓના
બનેલા છે. તો જો આ ભાજપ સરકાર ઈશારે પોલીસ નાચશે તો પોલીસ કોઈ દી બેનો દીકરીઓને સલામત નહીં કરે. અને કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળતો હતો. અનેક કાર્યકર્તાઓની અત્યારે અટક કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો છે, તેમની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.